ના બેને રંગોળી બનાવવાનું ચાલુ કરી દીધું છે. હું દોરે રંગોળીમાં હવે જોવાનું છે. એના શું દોરવાનું છે? આપણે રીધિબેને ચાલુ કર્યું છે દોરવાનું. શું બનાવ્યું રીધિ? ફૂલ. એના ફૂલ બનાવે. એના એવું કંઈક બનાવે છે. એના કંઈક આવું કંઈક કરે છે. ફૂલમાં ડિઝાઇન દે છે. એવું કંઈક વૈશમાં બનાવ્યું છે. વીજમાં કંઈક આવું કંઈક બની ગયું. એ કંઈક ડિઝાઇન કરે છે. એના કરે છે ડિઝાઇન એમાં. એવી કંઈક રંગોળી બનીને તૈયાર થાય છે. એ કંઈક આવું કંઈક ફૂલ બનાવ્યું છે. આવી કંઈક ડિઝાઇન કરી બનાવી. હવે બ્લુની વચ્ચે બીજો કલર પૂરે છે. કંઈક આવું બનીને તૈયાર થઈ ગયું છે. જેમાં બીજા એના કલર પૂરતી આવે છે. સફેદ આવું કલર નાખે છે આમ. કંઈક સફેદની વચારે આમ કલર નાખે છે. કંઈક આવી તૈયાર કરી દીધી છે ડિઝાઇન. અહીંયા પહોંચી ગઈ ડિઝાઇન. રીધિબેને કંઈક આવું ફૂલ બનાવીને તૈયાર કરી લીધું છે. એના બેનનું હમણાં તૈયાર થઈ ગયા છે. એના બેનની ફાઇનલ રંગોળી બની ગઈ છે. કંઈક આવી ડિઝાઇન બનાવી છે એને. રીધિબેનની થોડીક બાકી છે. રીધિએ કંઈક શ્રીરામ લખ્યું છે. કેસરી કલર હતી અત્યારે નાઇટ હોય તો બરાબર દેખાતું નથી. ડિઝાઇન પહોંચી છે. રીધિ હેપી દીપાવલી લખે છે ઇંગ્લિશમાં. રીધિના ઇંગ્લિશમાં અક્ષર એટલા મસ્ત થાય છે ને. ઝીણાની રંગોળી દોરાઈ ગઈ. હવે અહીંયા આવી ગઈ છે. કંઈક લખ્યું છે. ફાઇનલી રીધિની રંગોળી બનીને તૈયાર થઈ ગઈ છે. કંઈક આવી